ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, ત્યારે રાજાએ ચાકરોને કહ્યું કે એના હાથ પગ બાંધીને એને બહારના અંધકારમાં ફેંકી દો. ત્યાં રડવું ને દાંત પીસવું થશે, કેમ કે તેડેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે. માથની લખેલી સુવાર્તા 22મો અધ્યાય 13 અને 14મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. છેલ્લા કેટલાક દિવસથી આપણે આ રીતના વચનો પર મનન કરી રહ્યા છે ને. લગભગ આ ત્રીજી વાર આજ વચન પર આપણે જોઈ રહ્યા છે. ચર્ચા, વિચારણા, ચિંતન કરી રહ્યા છીએ અને ઘણા સારા પ્રતિસાદ પણ મળી રહ્યા છે. દેવ આપને મહિમા હો. આગળ વધીએ. આ દ્રષ્ટાંતમાં રાજા એ ઈશ્વર અને પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને દર્શાવે છે. ઈસુએ આકાશના રાજ્યની સરખામણી એ મોટી બીજબાની સાથે કરી છે. રાજાએ ઘણા મહેમાનો મતલબ યહૂદીઓને આમંત્ર્યા, પણ મોટા ભાગના યહૂદીઓએ ખ્રિસ્ત મસીહ ઈશ્વર પુત્ર હતા અને છે એવો વિશ્વાસ કર્યો નહીં. 2 વખત નકાર કર્યો અને બહાના કાઢ્યા. ત્યાંથી અટકવાને બદલે રાજાના ચાકરો સાથે દુર્વ્યવહાર પણ કર્યો, સતાવણી પણ કરી, જે ખ્રિસ્તના શિષ્યોને દર્શાવે છે. મોટાભાગના યહૂદીઓએ કરેલા નકારના લીધે ઈશ્વરે બિન યહૂદીઓને એટલે કે વિદેશીઓને નિમંત્ર્યા. સુવાર્તા શ્રવણ માટે ખુલ્લી કરવામાં આવી. ઇન શોર્ટ, છેવટે ચાકરો બહાર ગયા અને ભલા ભૂંડા બધાને જમણમાં તેડી લાવ્યા. દાણી, કસબણો, તરછોડાયેલા, કચડાયેલા, દબાયેલા અને પાપીઓને તેડી લાવ્યા. જેટલા એમને મળ્યા તે સર્વને તેઓએ એકઠા કર્યા. ઘઉં અને કડવા દાણા સાથે થયા. સારું અને નઠારું બધું એક સાથે આવ્યું. સારું અને નઠારી નાની બધી માછલીઓ એક જાળમાં આવી. એ બધામાં આ એક જણ લગ્નનો પોશાક પહેર્યા વગરનો હતો. આપણે જોયું કે મેજબાન મહેમાનો માટે પૂરતી વ્યવસ્થા કરે જ છે, પણ આ ભાઈ કદાચ આળસુ પણ હોઈ શકે, બીજો કોઈ ઈરાદો પણ હોઈ શકે, આશય જુદો હોઈ શકે. એને એમ પણ હોય કે ભાઈ આટલા બધા લોકો છે, એ બધામાં શું ખબર પડવાની, એકલો હું તૈયાર ન થાઉં તો શું ફરક પડવાનો. પણ જુઓ, રાજાની નજરથી કશું ગુપ્ત કે છુપું રહી શકતું, ઢંકાયેલું રહી શકતું નથી. તેમની નિગેહબાની સ્પષ્ટ છે. આવેલા જે મંતવ્યો છે એમાંથી કેટલાક ટાંકવા માટે પ્રયાસ કરીશ. લગ્નનો પોશાક પહેર્યા વિના આવેલો માણસ એ લગ્નનો નિર્ધારિત પોશાક પરિધાન કર્યા વિના લગ્નમાં પધારેલા માણસને રાજાએ અંધકારમાં ફેંકી દેવાનો હુકમ કર્યો. એવું કહી શકાય કે તેને પોશાક પૂરો પાડ્યો, છતાં તે પહેર્યા વિના આવ્યો હોય, અથવા સંભવિત છે કે તેને પોશાક ન પણ મળ્યો હોય, તો પણ તે લગ્ન પોશાક પહેર્યા વિના આવેલો હોવા છતાં રાજા તેના પર અકળાતા નથી. તેને મિત્ર માને છે અને તેને પ્રેમથી પૂછે છે. જુઓ, સંબોધન જુઓ, મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો? જવાબમાં તે કશું બોલતો નથી, ખુલાસો કે જવાબ આપી શક્યો નહીં. જો તેણે કબૂલ્યું હોત કે રાજાજી, મારી ભૂલ થઈ, શર્મિંદો છું, બારોબાર આવ્યો, તેથી પહેરેલે કપડે આવ્યો છું, મને માફ કરો,
તો તેની આવી દુર્દશા ન થાત. કરુણ અંત પણ આવ્યો હોત નહીં. તે બોલતો નથી, તેથી જણાય છે કે તે વિરોધી, જાસૂસ કે ખોટા ઈરાદાથી આવેલો ઈસમ હોઈ શકે. બીજી કોઈ ગણતરીથી આવેલો, ઘૂસી ગયેલો ગણતરીબાજ હોઈ શકે. તેનું અંતઃકરણ શુદ્ધ ન હતું. આવું બધું સમજીને રાજાએ તેના હાથ પગ બાંધીને અંધારપટમાં ફેંકી દેવાનો હુકમ કર્યો. હજુ કદાચ શક્ય બનશે તો આગળ જોવા માટે પ્રયાસ કરીશું. અહીંયા અટકીએ છીએ. પ્રભુ સમજવા આપણ સર્વને સહાય થતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, કૃપા કરી અમે જેવા છીએ તેવા સ્વીકારવા અને અમારામાંથી વિકારોને દૂર કરવાની આપ જે તક આપો છો તેને ઝડપી સુધારી લેવા સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.